તો આ તરફ દેવભૂમિ દ્વારકાની વાત કરીએ। ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ધોળા દિવસે જ ચીલ ઝડપની ઘટના બની। આશરે 7 લાખની રોકડ ભરેલા થેલાની ચીલ ઝડપ કરી લૂંટારા ફરાર થયા। બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો ચીલ ઝડપ કરીને નાસી છૂટ્યા। મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારીને નિશાન બનાવવામાં આવ્યો। સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી। ખંભાળિયાના સલાયા ગામે વેપારી પોતાની દુકાન ખોલવા માટે રોકડ રકમ ભરેલો થેલો લઈને આવ્યા હતા અને તેવામાં દુકાનનું લોક ખોલી રહ્યા હતા અને તે જ સમયે મોટરસાઇકલ પર સવાર 2 અજાણ્યા લૂંટારા તકનો લાભ લઈ વેપારીની નજર ચૂકવી રૂપિયા ભરેલો થેલો લઈને નાસી છૂટ્યા। ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર સલાયા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો। ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી અને ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકે ઘટના સ્થળે જઈ લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી। સલાયા અને આસપાસના તમામ સંભવિત માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ એકઠા કરવામાં આવ્યા અને તેના આધારે લૂંટારાઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। मारो थेलो अँ मारा पग अगर राखी शटर खोलवा गयो तो 2 अजाण्या इसमो मारो थेलो जती ने बाइक पर जता जाएल हूँ पाछळ गेल पण अपराना नथी अमाराथी पोलीस एनी कार्यवाही करे छे ने आना हिसाबे हम पोलीस फरियाद करेली छे।